સૌ ભક્તગણોને અને શ્રોતાગણોને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ. હવે આજે આપણે 10મા સ્કંદના પૂર્વાર્ધના ભાગમાં પાર્ટ 2 વિશે પ્રવચન કરશું. તેમાં પહેલો ટોપિક છે રાસલીલા. રાસલીલા એ અંતરંગ લીલા છે. આમાં કામની ગંધ નથી. આમાં સાધારણ સ્ત્રી પુરુષનું મિલન નથી. આ તો પરમાત્મા અને જીવનું મિલન છે. સુખદેવજી મહાયોગી છે, નહીંતર તે આવી કથા કરે જ નહીં. આજે સુદ પૂર્ણિમા એટલે શરદ પૂનમની રાત્રિએ આકાશમાં પૂર્ણ ચંદ્રનો ઉદય થયો. કૃષ્ણ વૃંદાવનમાં આવી પહોંચ્યા. તેમને થયું હવે ગોપીઓને આનંદ આપવાનો સમય આવી ગયો છે. તેમણે વાંસળી વગાડી ગોપીઓને બોલાવવા માંડી. વાંસળીનો મધુર સૂર આકાશ અને વન એ બેઉમાં મધુર રેલાવતો હતો. આ બાજુ શીતળ ચાંદની રેલાવતી પૂર્ણિમાની રાત્રિએ ગોપીઓના મનને ઘેલા કરવા માંડ્યા. સર્વ ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણને મળવાની તાલાવેલી લાગી. જેવો શ્રી કૃષ્ણની વાંસળીનો સૂર સાંભળ્યો કે ગોપીઓ તેના લૌકિક કામો પડતા મૂકી ઉતાવળી ચાલી નીકળી. આજે તેને પરમાત્માને મળવાની તીવ્ર ભાવના હતી. તેમને પ્રભુ મિલનની એટલી આતુરતા હતી કે તેમને પોતાના દેહનું ભાન રહ્યું નથી. કઈ ગોપી લીંપણનું કામ અધૂરું છોડી, કોઈ આંખમાં મેષ આંકતી હતી, તે મેષને બદલે કંકુ આંજી. કોઈ ગોપી ચંદ્રહાર ગળામાં પહેરવાને બદલે હાથમાં પહેરી. કોઈ બાળકને ધવડાવવાનું છોડી દે. કોઈ દૂધને નીચે ઉતાર્યા વિના દોડવા લાગી. ઈશ્વરને મળવા માટે જીવની કેવી આતુરતા જોઈએ તેનું આ ગોપીઓ દ્રષ્ટાંત છે. શ્રી કૃષ્ણે ગોપીઓને આવેલી જોઈ કહ્યું, હે સ્ત્રીઓ, આ ઘોર અંધારી રાતે તમે અહીં કેમ આવ્યા? અહીં રહેવું તમારે માટે બરાબર નથી. તમે પાછા વ્રજમાં જાઓ. તમારા સ્વજનો તમને ઘરમાં જોશે નહીં, એટલે તમારી શોધખોળ કરશે. આવું કંઈક પ્રભુ ગોપીઓની પરીક્ષા લે છે. તેઓ જોવા માગે છે કે ગોપીઓને મારા ઉપર પરિપૂર્ણ પ્રેમ છે કે નહીં. શ્રી કૃષ્ણનું આવું અપ્રિય વચન સાંભળી ગોપીઓ દુઃખી થઈ ગઈ. તેઓ આંસુઓ સારથી ચૂપચાપ ઊભી રહી. પછી ગળગળી વાણી વડે કહેવા લાગી, હે પ્રભુ, અમે સર્વ વિષયો ત્યજી આપના ચરણોનું સેવન કરીએ છીએ. અમને તજો નહીં. ઘરમાં લાગી રહેલું અમારું મન તો આપે ચોરી લીધું છે, તો અમે વ્રજમાં જઈને શું કરીએ? ત્યારે શ્રી કૃષ્ણે તેમની ઈચ્છા પૂછી. ત્યારે ગોપીઓએ કહ્યું, પ્રભુ, અમને તમારા અધરામૃતનું દાન કરો કે જેથી કદી તમારો વિયોગ ન થાય. ગોપીઓના વ્યાકુળ વચનો સાંભળી શ્રી કૃષ્ણ ખડખડાટ હસી ગોપીઓને રમાડવા લાગ્યા. તેમણે રાસમાં અનેક સ્વરૂપો ધારણ કરી પ્રત્યેક ગોપી પાસે એક એક સ્વરૂપને રાખી રાસનો આરંભ કર્યો. હજારો વર્ષોથી વિખૂટું પડેલો જીવ પરમાત્માની સન્મુખ આવ્યો. ગોપી જેવી શ્રી કૃષ્ણની સન્મુખ આવી કે પ્રભુએ તેને છાતી સાથે મેળવી આલિંગન આપીને તેઓને પરમાનંદનું દાન કર્યું. જીવ અને પરમાત્માનું મિલન થયું. ગોપી કૃષ્ણમય બની ગઈ. ગોપીઓના હાથમાં 2 હાથ આપી નૃત્ય કર્યું. ગોપીઓ શ્રી કૃષ્ણ સાથે આનંદથી નાચવા લાગી. આ રાસલીલા જોતા દેવો, ગંધર્વો, નારદ, બ્રહ્માજી આકાશમાં આવ્યા. રાસલીલાના દર્શન કરતા બ્રહ્માજીને મનમાં કુશંકા પેદા થઈ કે કૃષ્ણ અવતાર ધર્મ મર્યાદા માટે છે. તેઓ આ રીતે પરસ્ત્રી સાથે નાચે તો ધર્મની મર્યાદાનો ભંગ થાય. બ્રહ્માજીના મનની વાત શ્રી કૃષ્ણ જાણી લીધી. તેમણે લીલા કરી. હવે બ્રહ્માજીને દર્શન કરતા કોઈ સાડી પહેરનાર ગોપી દેખાતી જ નથી, પણ બધા પિતાંબરધારી કૃષ્ણ જ દેખાય છે. ત્યારે બ્રહ્માજીને વિશ્વાસ થાય છે કે આ મિલન કોઈ સ્ત્રી પુરુષનું નથી, પરંતુ પરમાત્મા જીવનું મિલન છે. હવે નારદજીને રાસલીલામાં જવાની ઈચ્છા થઈ. તેમને થયું કે અંદર જાઉં તો પ્રભુ મને પણ આલિંગન આપશે, પરંતુ સખી પહેરગીરો તેમને અંદર જતા અટકાવે છે. ત્યારે નારદજી દુઃખી થઈ શ્રી રાધે કીર્તન કરતાં રડવા લાગ્યા. તેથી રાધાજીને દયા આવી. તેમણે નારદજીને પ્રથમ રાધાકુંડમાં સ્નાન કરવાનું કહ્યું. પછી જ તેઓ રાસલીલામાં પ્રવેશી શકશે. નારદજી રાધાકુંડમાં સ્નાન કરી નારદી બની ગયા. નારદજીએ આજે પુરુષત્વ છોડ્યું, તેથી જ તેમને રાસલીલામાં પ્રવેશ મળ્યો. ગોપીઓને પ્રભુ સાથે રાસ રમતા સૂક્ષ્મ અભિમાન થયું કે આ જગતમાં અમારા જેવું કોઈ શ્રેષ્ઠ નથી. અમે અતિશય સુંદર છીએ.
ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓનો ગર્વ જાણી લીધો. તેમણે ગોપીઓનો મદ ઉતારવા અને તેઓના પર કૃપા કરવા એકાએક અદૃશ્ય થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણને અદૃશ્ય જોઈ ગોપી વ્યથિત થવા લાગી. જે જીવ પરમાત્માને મળે છે તે પરમાત્માનો કદી વિયોગ થતો નથી, પરંતુ આ તો પરમાત્માની લીલા છે. તે સમયે પ્રભુએ પિતાંબરથી લાજ કાઢી છે. ગોપીઓનું માનવું છે કે આ તો અમારામાંની એક સખી જ છે. તેઓ શ્રી કૃષ્ણને બહાર શોધે છે, પણ ખરી રીતે પરમાત્માને હૃદયમાં શોધવાના છે. રામલીલામાં શ્રી કૃષ્ણે ગોપીઓના હૃદયમાં પ્રવેશ કર્યો છે, એટલે તેઓ દેખાતા નથી. ગોપીઓ શ્રી કૃષ્ણના વિયોગમાં શ્રી કૃષ્ણની લીલાઓનું અનુકરણ કરવા લાગી. તે દરેક ગોપીઓ શ્રી કૃષ્ણમય બની ગઈ અને શ્રી કૃષ્ણે કરેલી વિવિધ ચેષ્ટાઓની નકલ કરવા લાગી. તેઓ ગાંડી ઘેલી બની એક વનમાંથી બીજા વનમાં શ્રી કૃષ્ણની શોધ કરતા. તેઓ દરેક વૃક્ષોને પૂછે છે. તેઓ ધરતી માતાને તથા મૃગલીને પણ પૂછે છે કે તમે શ્રી કૃષ્ણને જોયા છે? આ શ્રી કૃષ્ણની શોધમાં વ્યાકુલ બનેલી ગોપીઓ ગાંડા ઘેલા વચનો બોલતી ભગવત સ્વરૂપ બનીને ભગવાનની તે લીલાઓની નકલ કરવા લાગી. તેઓ વનમાં કોઈ પ્રદેશમાં ધજા, કમળ, અંકુશ, વજ્ર તથા જવ વગેરેથી યુક્ત પગલાં જોઈ બોલી, આ મારા શ્રી કૃષ્ણના જ પગલાં છે. અને તેની સાથે કોઈ સ્ત્રીના પગલાં મિશ્ર થતાં જોઈ ઈર્ષા ભાવથી દુઃખી થઈને બધી શંકા કુશંકાઓ ભર્યા તર્કો લડાવવા લાગી. તેઓ જ્યાં સુધી ચંદ્રનું અજવાળું હતું ત્યાં સુધી શ્રી કૃષ્ણને શોધવા માટે ફરતી રહી. પછી અંધકાર ફેલાતા તે વનમાંથી પાછી ફરી યમુના કિનારે આવી અને તેમના આગમનની આકાંક્ષા કરી તેમના ગુણોના ગીત ગાવા લાગી. શ્રીહરિના વિરોહમાં વ્યાકુળ થયેલી ગોપીઓએ શ્રી કૃષ્ણની ભાવના કરતી શ્રી કૃષ્ણના ગુણગાન ગાવા લાગી. આ ગાનને ગોપી ગીત કહે છે. શ્રી કૃષ્ણના દર્શન ઈચ્છતી ગોપીઓની છેલ્લે વિરહ વેદના અસહ્ય બનતા તે રડવા લાગી. એટલે પિતાંબરને ધારણ કરનારા, જગતને મોહ ઉપજાવનારા કુળભૂષણ શ્રી કૃષ્ણ ગોપીઓની મધ્યમાં પ્રકટ થયા. પ્રિયતમ શ્રી કૃષ્ણને આવેલા જોઈ બધી જ ગોપીઓ આનંદિત થઈ ગઈ. જેમ પડી ગયેલા શરીરમાં પ્રાણ પાછો આવે તેમ બધી ગોપીઓમાં એકી સાથે ચેતન આવ્યું. તેઓ સડાક દઈને ઊભી થઈ શ્રી કૃષ્ણનો સત્કાર કરવા લાગી. પછી ભગવાન બધી સ્ત્રીઓને લઈ યમુનાના કિનારે આવ્યા. ત્યાં ભગવાન ગોપીઓની સભામાં સભાપતિ રૂપે બેઠા. ગોપીઓએ ભગવાનનો સત્કાર કરી વિવિધ પ્રકારની વાતો કરવા લાગી. ગોપીઓએ શ્રી કૃષ્ણની મનોહર વાણી સાંભળી તેમના વિરહની વ્યથાથી મુક્ત થઈ. ગોપીઓને સાંત્વન આપી પ્રસન્ન કરી ભગવાનને રાસ ક્રીડાનો આરંભ કર્યો. પ્રભુ શ્રી કૃષ્ણ બબ્બે ગોપીઓની વચ્ચે માયાબળથી દેખાવા લાગ્યા અને એકબીજાના ગળામાં હાથ નાખી મંડળાકારે ગોઠવાઈને એવી પ્રીતિ કરાવી કે કૃષ્ણ તેમની પાસે જ ઘૂમતા હતા. ચો તરફ ગોપીઓના ઝાંઝર અને ઘૂંઘરીઓનો તાલબદ્ધ રણકાર ગૂંજતો હતો. કટિબંધ કુર્તા વસ્ત્રો અને લટકતા કુંડળો વડે નુપુર ઝણકાર કરતી ગોપીઓ કૃષ્ણમય બનીને કૃષ્ણ સાથે કૃષ્ણના ગુણગાન કરતા રાસ રમવા લાગી. આ રાસલીલા નિહાળતો આકાશમાં રહેલો ચંદ્રમા પોતાની ગતિ ભૂલી જતા આગળના સર્વ ગ્રહો પણ પોતપોતાની ગતિ ભૂલી જઈ ત્યાં જ ઊભા રહ્યા. જેથી રાત્રિઓ ઘણી મોટી થઈ અને શ્રી કૃષ્ણ તથા ગોપીઓ સુખેથી રમ્યા હતા. જ્યારે ગોપીઓ ખૂબ જ નાચીને થાકી ગઈ ત્યારે તેમનો થાક દૂર કરવા ભગવાને ગોપીઓ સાથે યમુના નદીના જળમાં પ્રવેશ કર્યો. યમુનામાં પ્રવેશેલી તરુણ ગોપીઓ મજાક મસ્તીમાં મહાલવા લાગી ત્યારે ભગવાન પણ જળમાં રમવા લાગ્યા. પરમાત્મા સાથેની રોમાંચક જળ ક્રીડાનો પણ ગોપીઓને લાભ મળ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ તેમને નદીના ઉપવનમાં પોતાની સાથે વિહાર કરવા લઈ ગયા. હવે આપણે જોઈએ અજગરથી નંદરાયની મુક્તિ. શિવરાત્રિનું પર્વ હતું. નંદબાબા બધા ગોવાળિયા સહિત અંબિકા ભવનની રાત્રિએ ગયા હતા. સરસ્વતી નદીમાં સ્નાન કરી પૂજાપાઠ કર્યા પછી બ્રાહ્મણોને પુષ્કળ દાન આપ્યું. બધાએ રાત્રિનો મુકામ સરસ્વતીની નદીના કિનારે કર્યો. બધા ગાઢ નિદ્રામાં સૂતા હતા. તેવામાં અંબિકા વનમાં રહેતો એક અજગર ત્યાં આવી ચૂક્યો અને સૂતેલા નંદરાયને ગળવા લાગ્યો. નંદરાયની બૂમો સાંભળી બધા ગોવાળિયા જાગી ગયા. તેઓ સળગતા ઉંબાડિયા લઈને અજગરને મારવા દોડ્યા, પણ અજગરે નંદરાયને છોડ્યો નહીં.
એટલે શ્રી કૃષ્ણે ત્યાં આવી અજગરના શરીર પર જેવો પગ મૂક્યો કે તરત અજગરે પોતાનું શરીર છોડી દીધું અને તેમાંથી એક દેવ પુરુષ બહાર નીકળ્યો. ભગવાન જાણતા હતા, છતાં અજગરને પૂછ્યું, આપ કોણ છો? અજગરમાંથી પ્રગટેલા દેવ પુરુષે કહ્યું, પૂર્વે હું સુદર્શન નામનો વિદ્યાધર હતો. ત્યારે હું ખૂબ જ સુંદર હતો અને મારા રૂપનું અભિમાન હતું. કોઈને કદરૂપા જોઈને હું હસતો હતો. એકવાર મેં અંગીરસ કુળના કદરૂપા ઋષિને જોઈને ખૂબ જ હસવા લાગ્યો. તેથી તે ઋષિએ મને શાપ આપ્યો, તું મારી આકૃતિ જોઈને હસે છે, તેથી તું અજગર થા. હે પ્રભુ, આજે આપના ચરણ સ્પર્શથી હું મુક્ત થયો છું. આપ મને રજા આપો. આમ કહી વિદ્યાધર ભગવાને પ્રણામ કરી સ્વર્ગમાં ગયો. હવે આપણે જોઈએ અરિષ્ટાસુરનો વધ. એકવાર અરિષ્ટ નામનો અસુર બળદનું રૂપ લઈ વ્રજમાં આવ્યો. તેની ખાંદ અને શરીર મહાપ્રચંડ હતા. તેથી તેના પગની ખરીઓથી ધરતીમાં પણ ખાડા પડી જતા. તેની ભીષણ ગર્જનાથી ગાયો અને સ્ત્રીઓના ગર્ભો સમય વિના ગ્રવી જવા લાગ્યા. તીક્ષ્ણ શિંગડાવાળા બળદને જોઈ ગાયો અને ગોવાળિયાઓ ભયભીત થઈ ગોકુળ છોડી નાચવા લાગ્યા. ત્યારે શ્રી કૃષ્ણે તેમને ધીરજ આપી પોતે તે બળદ પાસે ગયા. તેમણે અસુરને ઓળખી લઈ તાળીના અવાજથી કોપાવ્યો. તે ક્રોધાયમાન થઈ શ્રી કૃષ્ણ સામે ધસ્યો કે ભગવાને તેના બંને શિંગડા પકડી ભોય પર પછાડ્યો. તે હાંફવા લાગ્યો, છતાં ફરીથી ઉઠી ભગવાન સામે ધસ્યો કે શ્રી કૃષ્ણે ફરીથી તેના શિંગડા પકડી પૃથ્વી પર પછાડી પગથી દબાવી ભીના કપડાની પેઠે નીચવ્યો. પછી તેના શિંગડા પકડી ઉખાડી નાખ્યા અને તેના વડે જ તેને મારી નાખ્યો. હવે ભગવાને વિચાર્યું કે બધા અનિષ્ટોના મૂળ સમા કંસનો સમય આવી ગયો છે. એટલે તેમણે નારદજીને પ્રેરણા કરતા નારદજી કંસ રાજાને ઘેર ગયા ને કહેવા લાગ્યા, હે કંસ, આ વસુદેવે તારી સાથે દગો કર્યો છે. તું ભોળો છે. તને ખબર નથી કે ગોકુળમાં નંદબાબાનો પુત્ર કૃષ્ણ તે વસુદેવ દેવકીનો 8મો પુત્ર જ છે. એ જ તારો કાળ છે. પેલી કન્યા તો યશોદાની પુત્રી હતી. શ્રી કૃષ્ણ દેવકીના પુત્ર છે. જ્યારે બલરામ એ રોહિણીના પુત્ર છે. તેઓએ આજ દિન સુધી તારા ઘણા સેવકોને મારી નાખ્યા છે. નારદજીનું વચન સાંભળી કંસ ક્રોધથી કંપવા લાગ્યો. તે વસુદેવને મારવા તૈયાર થયો, પણ નારદજીએ કંસને સમજાવ્યો કે વસુદેવને મારવાનો કોઈ અર્થ નથી. તારો કાળ તો શ્રી કૃષ્ણ છે. તું વસુદેવને મારી નાખીશ તો શ્રી કૃષ્ણ ત્યાંથી છટકી જશે. માટે મારવો હોય તો કાળને મારવાનો પ્રયત્ન કર. કંસે વસુદેવકીને કારાગારમાં બંદીવાન બનાવ્યા અને પોતે મંત્રણા કરતા મંત્રીઓને બોલાવ્યા. તેમની સાથે સલાહ સૂચનો કરી એવો નિર્ણય લીધો કે પહેલાં શ્રી કૃષ્ણને મારવા કેશી દૈત્યને મોકલવો. જો તેમાંથી બચી જાય તો મથુરામાં ધનુર્યાગ ગોઠવવો અને તે જોવાના નિમિત્તે તેને મથુરા બોલાવવો. કોવળિયા પીડ ગજરાજને દ્વાર પર તૈયાર રાખી અને બંને ભાઈઓને આવતા વેત જ કચડી નાખવા. જો તેમાંથી બચી જાય તો ચાણૂર અને મુષ્ટિક જેવા મલ્લોને બોલાવી તેમને બળજબરીથી અખાડામાં લઈ જઈ કુસ્તી કરીને મારી નાખવા. આ રીતે કંસે ષડયંત્ર રચ્યું. કંસે બલરામ કૃષ્ણને બોલાવવાનું કામ અક્રૂરજીને સોંપવા વિચાર્યું. તેમણે અક્રૂરજીને બોલાવવા કહ્યું, કાકા, તમારે મારું એક કામ કરવું પડશે. હમણાં નારદજી આવ્યા હતા. તે કહી ગયા છે કે વસુદેવે તારી સાથે દગો કર્યો છે. દેવકીનું 8મું સંતાન કૃષ્ણ એ હાલમાં નંદબાબાને ઘેર ઉછરી રહ્યો છે. તે મારો કાળ છે. મારે તેને કપટ કરીને મારી નાખવો છે. મારા માટે તેને મોટા પ્રલોભનો આપી ધનુર્યાગ જોવા માટે અહીં લઈ આવો. મારા તે બંને કાળને મારી નાખવા છે. પણ જોજો, આ વાત બહાર જાય નહીં. તમે મારો સોનાનો રથ લઈને સત્વરે જાઓ. અક્રૂરજીએ કહ્યું, આપની આજ્ઞા છે તો હું આવતીકાલે ગોકુળ જરૂર જઈશ. આમ કહી અક્રૂર કાકા પોતાને ઘેર ગયા. કેશી દૈત્યનો વધ. હવે જોઈએ કેશી દૈત્યનો વધ. કંસે મોકલેલો કેશી નામનો દૈત્ય મહાકાય ઘોડાનું રૂપ લઈ ખરીઓથી પૃથ્વીને ખોદતો નંદના વ્રજમાં આવી પહોંચ્યો. તે માથું ધૂણાવીને કેશીવાળાઓનો ઝટકો મારતો હતો. તેના ભયાનક
દેખાવ અને ત્રાસદાયક વર્તાવથી બધા વ્રજવાસીઓ ડરીને નાસભાગ કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ સામે જોઈ પડકાર કર્યો એટલે તે દૈત્યે પ્રચંડ વેગથી શ્રી કૃષ્ણને બંને પગેથી લાતો મારી. શ્રી કૃષ્ણ તેની લાતો ચૂકાવી તેના પાછળ બંને પગ પકડી ખૂબ ફેરવ્યો અને પછી દૂર ફેંકી ઊભા રહ્યા. તે દૈત્ય ભાનમાં આવ્યો એટલે તે ફરી ઊભો થઈ મોઢું ફાડી ભગવાન સામે દોડ્યો. ત્યારે ભગવાને તેના ઉઘાડા મુખમાં પોતાનો હાથ ઘુસાડી એવો વધાર્યો કે તેમનો હાથ ગળા સુધી પહોંચતા દૈત્યનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તેની આંખો ફાટી ગઈ અને તેના પ્રાણ નીકળી ગયા. હવે આપણે જોઈએ અક્રૂરનો ગોકુળમાં સત્કાર. કંસની ગોકુળમાં જવાની આજ્ઞા મળતા અક્રૂરજીએ આખી રાત ઊંઘ ન આવી. તેઓ કૃષ્ણ દર્શન માટે વ્યાકુળો થયા. તેઓ ક્યારે આજની રાત પૂરી થાય અને આવતીકાલે ગોકુળમાં જવાનું થાય. અક્રૂરજીને શ્રી કૃષ્ણના દર્શનની અધીરાઈ જાગી. પ્રાતઃકાળ થતાં અક્રૂરજી કંસના રથમાં બેસી ગોકુળ જવા નીકળ્યા. તેઓ રસ્તામાં પણ ભગવાનના જ વિચાર કરે છે. અક્રૂરજી ગોકુળમાં પહોંચ્યા ત્યારે સાયંકાળનો સમય થઈ ગયો હતો. જે માર્ગથી ભગવાન શ્રી કૃષ્ણ ગાયોને લઈને ઘેર જતા તે રસ્તા પર અક્રૂરજીએ શ્રી કૃષ્ણના ચરણોના પગલાં જોતા તેમનું હૃદય પ્રેમથી પીગળી ગયું. તેઓ રથમાંથી નીચે કૂદી પડી શ્રી કૃષ્ણની રજમાં આળોટવા લાગ્યા. અક્રૂરજીની ઈચ્છા હતી કે મને શ્રી કૃષ્ણના દર્શન ગૌશાળામાં થાય. અક્રૂરજીની ઈચ્છા પૂરી થઈ. તેમણે શ્રી કૃષ્ણ અને બલરામને ગૌશાળામાં જોયા. અક્રૂરજીએ શ્રી કૃષ્ણના દર્શન કર્યા ત્યારે તેમના શરીરમાં રોમાંચ વ્યાપી ગયો. આંખો ભીની થઈ ગઈ. તેઓ પ્રેમથી ગળગળા બન્યા. મુખમાંથી એક શબ્દ પણ નીકળ્યો નહીં. તેમણે શ્રી કૃષ્ણના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. ત્યાંથી બધા નંદજીને ઘેર આવ્યા. નંદરાયે અક્રૂરજીનું સ્વાગત કર્યું. ભોજન થયા બાદ નંદરાયે અક્રૂરજીને પૂછ્યું, તમારા પધારવાનું કારણ કહો. અક્રૂરજીએ કહ્યું, તમને કંસ રાજા તરફથી ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું છે. તમે રામકૃષ્ણ સાથે ધનુર્યાગ જોવા માટે બોલાવ્યા છે. તેમણે કૃષ્ણ માટે તો ખાસ સુવર્ણનો રથ પણ મોકલ્યો છે જેમાં બેસીને કૃષ્ણ આવે. નંદ બાબા ભોળા હતા. તેમને છળ કપટ દેખાતું નથી. તેઓ આ સમાચાર સાંભળી ખુશ થયા. તેમણે વિચાર્યું, કંસને હું ખંડણી ભરું છું ને એટલે મારા કનૈયા માટે તેમણે સોનાનો રથ મોકલ્યો છે. પણ નંદ બાબાને શું ખબર કે કંસે વિશ્વાસ ઉપર કરવા માટે પોતાનો ખાસ નંદબાબાને શું ખબર કે કંસે વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે પોતાનો ખાસ સોનાનો રથ મોકલ્યો છે. આ વાતની ખબર યશોદા માતાને પડી ત્યારે તેમનું હાથ રહ્યું નહીં. તેઓ કહેવા લાગ્યા, મારા કનૈયાને મથુરા ન લઈ જાઓ. તેના વગર ગોકુળ ઉજ્જડ થઈ જશે. કનૈયાને ન જુએ તો મારી ગાયો ખડ ખાતી નથી, પાણી પીતી નથી. મથુરામાં મારા કનૈયાની સંભાળ કોણ રાખશે? વળી મારો કનૈયો એવો શરમાળ છે કે જમતી વખતે પણ કંઈ માગતો નથી. હું પાસે બેસી તેને મનાવું ત્યારે થોડું ખાય છે. ત્યારે તેને કોણ મનાવીને ખવડાવશે? નંદ બાબા યશોદામાને સમજાવે છે કે હવે કનૈયો 11 વર્ષનો થયો છે. કેટલા વર્ષ તું એને ઘરમાં રાખીશ? તેને હવે બહારની દુનિયાનું પણ ભાન થવું જોઈએ. હું તેને 2-4 દિવસ મથુરા ફેરવી પાછો લઈ આવીશ. પ્રાતઃકાળે માંગલિક સ્નાન કરી પછી યશોદામાએ કનૈયાને છેલ્લો શૃંગાર કર્યો ને પછી છેલ્લી વાર પોતાના હાથે રસોઈ બનાવી કનૈયાને હેતથી જમાડ્યો. અક્રૂરજી આંગણામાં રથ તૈયાર કરીને કૃષ્ણની રાહ જોતા હતા. કૃષ્ણ જવાના છે તે જાણી અન્ય ગોપીઓ સાથે રાધાજી ત્યાં આવી પહોંચ્યા. રાધાજીએ હજુ સુધી કોઈ દિવસ કૃષ્ણનો વિયોગ થયો નહોતો. એટલે વિયોગની વાત સાંભળતા જ રાધાજીને મૂર્છા આવી ગઈ. તેઓ મૂર્છામાં પણ, હે કૃષ્ણ, મારો ત્યાગ ન કરો, અમને છોડીને જશો નહીં, તેવું બોલે છે. અન્ય ગોપીઓ અક્રૂરજીને સમજાવે છે કે તે કૃષ્ણને ન લઈ જાય. આથી અક્રૂરજી મૂંઝાઈ ગયા ને ગોપીઓને કેવી રીતે સમજાવે. શ્રી કૃષ્ણના આશ્વાસનથી ગોપીઓ થોડી શાંત બની. પછી નંદ બાબા સાથે શ્રી કૃષ્ણ અને બલરામ રથમાં બિરાજ્યા. બીજા ગોવાળિયાઓએ પણ ગોરસથી ભરેલા ઘડાઓ લોટી પુષ્કળ ભેટો સાથે લઈ ગાડામાં બેસી અક્રૂરની સાથે જવા લાગ્યા. અક્રૂરજીએ રથ ચલાવ્યો એટલે ગોપીઓ તેની પાછળ ચાલવા લાગી. તેમણે દબાવી રાખેલા આંસુ બહાર ધસી આવ્યા. તેમનું રુદન પહાડને પણ પીગળાવી દે તેવું હતું. તેઓ હાથ ઊંચા કરી કૃષ્ણને પુકારવા લાગી, હે ગોવિંદ, તમે વહેલા આવજો,
અમે તમારા આધારે જ જીવીએ છીએ. આ દ્રશ્ય એટલું કરુણ બન્યું કે અક્રૂરજી પણ રડવા લાગ્યા. રથ તરફ જોઈ ગાયો પણ હાંભા હાંભા કરવા લાગી. કૃષ્ણે અક્રૂરજીને કહ્યું, તમે રથ જલ્દી ચલાવો, આ ગોપીઓ મને જવા નહીં દે. ગોપીઓ હવે ઊભી થઈ ગઈ અને રથની પાછળ જોતી રહી. રથ દેખાતો બંધ થયો એટલે શૂન્ય મનસ્ક બનેલી ગોપીઓના પૂતળા પાછા ફર્યા. રથ યમુનાને કિનારે આવ્યો ત્યારે તેને થોભાવી અક્રૂરજી યમુનામાં સ્નાન કરવા ગયા. જળમાં જેવી ડૂબકી મારી કે તેમને જળમાં રામકૃષ્ણ દેખાયા. તેમણે વિચાર્યું કે બંને ભાઈઓ તો રથમાં બિરાજમાન છે, અહીં ક્યાંથી? તેમણે જળની બહાર ડોકું કાઢી જોયું તો બંને ભાઈ તો રથમાં બેઠેલા હતા. તેમને હજી વિશ્વાસ ન આવતા તેમણે ફરી ડૂબકી મારી તો તેમને ભગવાન શેષનાગના અને મેઘશ્યામ શ્રી ભગવાનના દર્શન થયા. ભગવાનના દર્શન થતાં અક્રૂરજી પરમ ભક્તિથી યુક્ત અને શરીરે રોમાંચિત થઈ 2 હાથ જોડી નારાયણની સ્તુતિ કરવા લાગ્યા. સાયંકાળ થતાં રામકૃષ્ણે મથુરામાં પ્રવેશ કર્યો. બધા નગરના દરવાજા આગળ આવેલા રાજબાગમાં ઉતર્યા. કૃષ્ણે અક્રૂરજીને કહ્યું, હવે તમે નગરમાં તમારે ઘેર જાઓ. અમે તો અહીં બગીચામાં ઉતારો કરીશું અને પછી નગર જોવા નીકળીશું. પ્રાતઃકાળ થતાં કૃષ્ણ અને બલરામ બાળમિત્રો સાથે મથુરાની શોભા જોવા નીકળ્યા. ગોવાળિયાઓ શ્રી કૃષ્ણની જય બોલાવતા નગરમાં ફરવા લાગ્યા. કૃષ્ણનો જય જયકાર સાંભળી મથુરાની સ્ત્રીઓ કૃષ્ણના દર્શન કરવા ઘરમાંથી ઉતાવળી બહાર આવી. કૃષ્ણ તેમના નયનોને આનંદ પામતા મોહરૂપથી અને મન હાસ્ય વડે તેમના મન ભરી લેતા હતા. હવે આપણે જોઈએ ધોબીઓનો નાશ. પછી રાજમાર્ગ પર આગળ જતા રસ્તામાં કંસ રાજાનો માનીતો ધોબી મળ્યો. આ જે ધોબી જેણે રામ અવતારમાં જાનકી માતાની નિંદા કરેલી તે હવે મથુરામાં ધોબી થઈને આવ્યો હતો. તે ધોબી પાસે કૃષ્ણે કપડાં માંગ્યા તો અભિમાનવાળા તે તુંડ મિજાજી ધોબીએ ક્રોધાયમાન થઈ તેમનો તિરસ્કાર કર્યો અને ઉગ્ર વચનો કહેવા લાગ્યો. બલરામજીથી ધોબીનું અસભ્ય વર્તન સહન થયું નહીં. તેથી તેણે કૃષ્ણને કહ્યું, આને મરણનો સન્નિપાત થયો લાગે છે, તું એને માર. મોટાભાઈનો હુકમ થતાં કૃષ્ણે ધોબીને એવો તમાચો માર્યો કે તેનું માથું ઉડી ગયું. ધોબીની આ દશા જોઈ તેના સેવકો પોટલા મૂકીને ભાગી છૂટ્યા. પછી કૃષ્ણે પોટલા છોડી મિત્રોને એક પિતાંબર ઝરીના દુપટ્ટા આપ્યા, સાથે સાફા બાંધ્યા. કૃષ્ણે જેને જે કપડાં આપ્યા તેને તે બંધ બેસતા આવી ગયા. કૃષ્ણે મિત્રોને કપડાં પહેરાવી પછી પોતે કપડાં પહેરે છે. આજ સુધી કૃષ્ણે સીવેલા કપડાં પહેર્યા નથી, હાથમાં શસ્ત્ર લીધું નથી. તે આજ દિન સુધી કૃષ્ણ હતા, હવે તે મથુરાના જ થવાના. આજે ભગવાને પહેલી જ વાર સીવેલા કપડાં પહેર્યા. ત્યારબાદ બધા સુંદર કપડાં સજ્જ થઈ સુદામા નામના માળીને ઘેર ગયા. માળીએ તેને પ્રણામ કરી આદર સત્કાર કર્યો. પછી ભગવાનનો અભિપ્રાય જાણી તેમને સુગંધીવાળા પુષ્પોની માળાઓ બનાવી આપી. બંને ભાઈઓને પ્રસન્ન થઈને માળીને વરદાનો આપ્યા. ત્યાંથી બધા આગળ ગયા તો રસ્તામાં 3 ઠેકાણે વાંકા અંગવાળી કંસની દાસી કુબજા મળી. તેના હાથમાં ચંદનનું પાત્ર હતું. તેણે બંને ભાઈઓને ચંદનનું ગાઢું વિલેપન આપ્યું. બંને ભાઈઓને તે ચંદન લઈ શરીરે અને મુખે ધારણ કર્યું. આથી બંને ભાઈ વધુ શોભવા લાગ્યા. ભગવાનને તેના પર પ્રસન્ન થઈ તેને સુંદર બનાવવા વિચાર્યું. તેમણે કુબજાના પગ ઉપર પગ રાખ્યો અને તેની હડપચી પકડી એવો આંચકો માર્યો કે તેના 3 અંગ સીધા થઈ ગયા. કુબજાનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. આગળ જતાં તેમણે એક મંડપ નીચે બ્રાહ્મણોને યજ્ઞ કરતા જોયા. કંસે 5 દિવસનો યજ્ઞ યોજ્યો હતો. યજ્ઞના 4 દિવસ પૂરા થયા, 5મો દિવસ ચાલતો હતો. આજનો દિવસ નિર્વિઘ્ને પૂરો થાય તો કંસને આંચ ન આવે, પરંતુ 5મે દિવસે કૃષ્ણ ત્યાં આવી પહોંચ્યા અને સભા મંડપની વચમાં રાખેલા ધનુષ્યને રમત માત્રમાં ઉઠાવી લે તેની પણછ ચડાવી ખેંચતા તે વચ્ચેથી ભાંગી ગયું. આથી બ્રાહ્મણો ગભરાઈને વિચારવા લાગ્યા, યજ્ઞમાં વિઘ્ન આવ્યું, તેથી યજમાનને કંઈક નુકસાન થશે. કંસના સૈનિકોએ કૃષ્ણ બલરામને ઘેરી લેતા બંને ભાઈઓને તેના સૈન્યનો નાશ કરી ધનુષ્ય શાળામાંથી બહાર નીકળી ગયા. કંસે આ બંને ભાઈઓના વિવિધ પરાક્રમો સાંભળી
પોતાના મૃત્યુ વિશે વધુ ચિંતાતા બની ગયો. હવે આપણે જોઈએ કુવલિયા પીડ હાથીનું વધ. પ્રાતઃકાળ થતાં જ કંસે મલ્લિકા ક્રીડાનો મહોત્સવ ચાલુ કરાયો. પ્રથમ મલ્લિકા ક્રીડાના સ્થાનની પૂજા કરી કંસ રાજા પ્રધાનો સાથે રાજસિંહાસન પર બિરાજમાન થયો. ત્યારબાદ બધા પોતપોતાના સ્થાન પર ગોઠવાઈ ગયા. પછી કૃષ્ણ અને બલરામજી મલ્લોમાં દુધુંબી ને નગારાનો અવાજ સાંભળી જોવા માટે મલ્લોના અખાડા પાસે ગયા. અખાડાના દરવાજે કંસનો બળવાન હાથી કુવલિયા પીડ મદિરા પીને ચકચૂર થઈ આમ તેમ ડોલતો ઊભો હતો. તે કૃષ્ણને ચગદી નાખવાનો હતો, પરંતુ મહાવત તેને કૃષ્ણ પર છોડે તે પહેલાં જ કૃષ્ણે હાથીની સૂટ પકડી તેને ઘણીવાર પછાડ્યો. ખૂબ રસાકસી બાદ હાથી મરણીયો બનીને કૃષ્ણની સામે દોડ્યો. ત્યારે ભગવાને ફરી તેની સૂટ પકડી ભોય પર પછાડ્યો અને પોતાના પગ નીચે દબાવી તેનો એક દાંત ઉખેડી નાખ્યો, અને તેના જ દાંત વડે ભગવાને તેના મહાવત અને હાથી બંનેને મારી નાખ્યા. પછી લોહિયાળ હાથીના દાંતને હાથમાં રાખી ભગવાને મલ્લોના અખાડામાં પ્રવેશ કર્યો. અખાડામાં ચાણૂર મુષ્ટિક મદિરાપાન કરી બેઠા હતા. કૃષ્ણના પ્રવેશતાની સાથે ચાણૂર મલ્લે કહ્યું, ઓ કૃષ્ણ, ઓ બલરામ, તમે બંને મલ્લયુદ્ધ કરવામાં બહુ કુશળ ગણાવો છો. તમારું યુદ્ધ જોવાની ઈચ્છાથી અમારા રાજાએ તમને અહીં બોલાવ્યા છે. તેથી તમે બંને અહીં આવો અને અમારી સાથે કુસ્તી લડો. આ સાંભળી કૃષ્ણ બોલ્યા, હે મલ્લો, અમારા ગુણો તમે જાણો છો તે બદલ ધન્યવાદ, પરંતુ અમે તો બાળક છીએ, તેથી અમારા સમાન બળવાળાઓ સામે મલ્લયુદ્ધ ખોલીશું. કૃષ્ણની વાત સાંભળી ચાણૂર બોલ્યા, તું અને બલરામ બાળક નથી, તે તો 10,000 હાથીનું બળ ધરાવતા કોવળિયા પીંડ હાથીને રમત માત્રામાં મારે છે. તેને બાળક કેમ કહેવાય? એમ કહી ચાણૂર મલ્લે કૃષ્ણનો હાથ અને મુષ્ટિકે બલરામનો હાથ પકડીને અખાડામાં ખેંચ્યા. પછી તેઓ વચ્ચે જોરદાર કુસ્તી થઈ. બંને મલ્લો બાળકો સાથે દાવપેચ અજમાવી રહ્યા હતા, પરંતુ જ્યારે તેઓ કુસ્તીના નિયમોનું ઉલ્લંઘન કરવા લાગ્યા ત્યારે કૃષ્ણે ચાણૂર મલ્લનો વધ કર્યો અને બલરામે મુષ્ટિક મલ્લનો વધ કર્યો. પછી કૂટ મલ્લ નામનો મલ્લ લડવા આવતા તેણે પણ બલરામે ડાબી મુઠ્ઠી મારી રમત માત્રમાં મારી નાખ્યો. કૃષ્ણે પગની લાત વડે શલ નામના મલ્લનું માથું ભાંગ્યું અને તોસલ મલ્લના 2 ચીરા કરી નાખ્યા. આમ ચાણૂર, મુષ્ટિક, કૂટ, શલ તથા તોસલ માર્યા ગયા, એટલે બાકીના સર્વ મલ્લો અખાડામાંથી નાસી ગયા. આ જોઈ કંસ અને દરબારીઓને ભારે નિરાશા ઉપજી, પરંતુ પેલા નગારાવાળાઓ તો આંખ મીચીને જોર જોરથી નગારા વગાડવા લાગ્યા. કંસે બરાડા પાડીને નગારા બંધ કરાવી દીધા. કંસ રાજાને હવે પોતાનો કાળ નજીક આવતો દેખાયો. તેમણે આજ્ઞા કરી, વસુદેવના બંને છોકરાઓને મારી નાખો, નંદજીને કેદ કરો, વસુદેવને મારી નાખો. આમ કંસ બકવાસ કરતો હતો. તેટલામાં જ કોપેલા કૃષ્ણ ઝડપથી ઊંચા મંચ પર ચડી ગયા ને સિંહાસન પર બેઠેલા કંસને સિંહાસન પરથી ખેંચી કાઢી તેના વાળ પકડી તેને નીચે પછાડ્યો. પછી પોતે તેના પર કૂદી પડ્યા અને તેને મારી નાખી જગતના દેખતા ભૂમિ પર ઘસડાવા લાગ્યા. કંસના વધથી આકાશમાં દુંદુભી નગારા વાગવા લાગ્યા ને સર્વ દેવોએ પ્રસન્ન થઈ કૃષ્ણ બલરામ ઉપર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. પછી કૃષ્ણ માતા પિતા દેવકી તથા વસુદેવને વંદન કરવા કારાગૃહમાં આવ્યા. જોયું તો માતા પિતાને હાથે ને પગે મોટી બેડીઓ હતી. કૃષ્ણ તે બેડીઓ તોડી નાખી મુક્ત કરાવ્યા. પછી કૃષ્ણ અને બલરામે વસુદેવ દેવકીના ચરણોમાં વંદન કર્યું. 11 વર્ષ બાદ વસુદેવ દેવકીને કૃષ્ણ મળવાથી તેમનું હૃદય ભરાઈ ગયું. તેઓ કાંઈ બોલી શક્યા નહીં, પણ એકબીજા સાથે પ્રેમથી જોઈ રહ્યા. બંને ભાઈઓએ માતા પિતા પાસે જઈ બોલ્યા, હે માતાજી, હે પિતાજી, તમને અમારી તરફથી બાલ્યાવસ્થા, પૌંગડ અવસ્થા કે કિશોર અવસ્થાના સુખ મળી શક્યા નથી. તેમજ અમને પણ કમનસીબે તમારી પાસે રહેવાનું મળ્યું નથી. અમે કંસના ભયથી તમારી સેવા પણ કરી શક્યા નથી. અમને ક્ષમા આપો. વસુદેવ દેવકી બંને પુત્રોની મોહક વાણી સાંભળી મોહિત થયા અને તેમને ખોળામાં બેસાડી આનંદ પામ્યા.
હવે આપણે જોઈએ ઉગ્રસેનનો રાજ્યાભિષેક. કંસને માર્યા બાદ મથુરાની રાજગીરી પર કૃષ્ણનો રાજ્યાભિષેક કરવો તેવી બધાની ઈચ્છા હતી, પરંતુ કૃષ્ણે ના પાડી. તેમણે કહ્યું, મેં મથુરાની ગાદી મેળવવા માટે કંસને માર્યો નથી. કંસ પ્રજાને બહુ ત્રાસ આપતો હતો, તેથી માર્યો છે. કંસના પિતા ઉગ્રસેનને કેદમાંથી મુક્ત કરી ગાદી પર બેસાડો. શ્રી કૃષ્ણ નંદબાબાને આપેલ આશ્વાસન. નંદબાબાનો હવે વિદાયનો સમય થઈ ગયો. ગંગાચાર્યજીએ નંદબાબાને કહ્યું, કૃષ્ણ દેવકી વસુદેવનો 8મો પુત્ર છે. બધાની ઈચ્છા એવી છે કે શ્રી કૃષ્ણ એ મથુરામાં જ રહે. નંદબાબાને આવું સાંભળી મૂર્છા આવી ગઈ. શ્રી કૃષ્ણને ખબર પડતા તેઓ બાબા પાસે આવ્યા અને બોલ્યા, બાબા, હું તમારી પાસે આવી ગયો. નંદબાબાએ આંખો ઉઘાડી કે તરત તેમના આંખમાંથી હર્ષના આંસુ નીકળી ગયા. શ્રી કૃષ્ણે કહ્યું, બાબા, કોઈની વાત તમે સાંભળશો નહીં. અમે તમારા જ પુત્રો છીએ. હવે તમે બધા વ્રજમાં જાઓ. તમારા આશીર્વાદથી મેં કંસને માર્યો છે, એટલે તેના સંબંધી રાજાઓ જરૂરથી મારી સાથે લડવા આવશે. જો હું ગોકુળમાં આવું તો રાજાઓ ત્યાં લડવા આવે અને વ્રજવાસીઓ દુઃખી થાય, એટલે હું થોડો સમય મથુરામાં જ રહીશ. ત્યારબાદ શ્રી કૃષ્ણે ગોપ મિત્રોનું સન્માન કરી તેમને વસ્ત્રો, આભૂષણો અને અનેક ધાતુઓના વાસણો આપ્યા. નંદબાબાને ગાળામાં બેસાડી શ્રી કૃષ્ણે કહ્યું, બાબા, મારી માને આશ્વાસન આપજો અને મારી ગાયોને સાચવજો. નંદબાબાનું હૃદય ભરાઈ ગયું. હવે આપણે જોઈએ શ્રી કૃષ્ણના જનૈ સંસ્કાર અને વિદ્યાભ્યાસ. ત્યારબાદ વસુદેવની ઈચ્છાથી ગંગાચાર્યજીએ બંને ભાઈઓના દ્વિજ સંસ્કાર કરાવ્યા. ગંગાચાર્યજીએ તેમને ગાયત્રી મંત્રની દીક્ષા આપી. હવે શ્રી કૃષ્ણ બલરામ બ્રહ્મચારી થયા. વસુદેવજીએ દ્વિજ સંસ્કાર વખતે અનેક બ્રાહ્મણોની પૂજા કરી. તે પછી જન્મ નક્ષત્રના દિવસે સંકલ્પ કરેલી ગાયોનું તેમને દાન કર્યું. પછી બંને ભાઈઓ વિદ્યાભ્યાસ માટે સંદીપની ઋષિના આશ્રમમાં મોકલ્યા. શ્રી કૃષ્ણ ગુરુને ઘેર પાણી ભરતા, ગોવાળી કરતા, વનમાંથી લાકડા કાપવા જતા અને ગુરુજીની સેવા કરતા. ગુરુજીએ પ્રસન્ન થઈ તેમને 6 અંગો અને ઉપનિષદો સહિત સર્વ વેદો ભણાવ્યા. આ ઉપરાંત ધનુર્વેદ વગેરે વિદ્યાઓ આપી. વિદ્યાભ્યાસ પૂરો થતાં બંને ભાઈઓએ ગુરુને દક્ષિણા માગવા કહ્યું. ગુરુએ કહ્યું, બેટા, મારે કાંઈ જોઈતું નથી. ગુરુએ કાંઈ માગણી કરી નહીં, એટલે તેઓ ગુરુપત્ની પાસે ગયા ને બોલ્યા, ગુરુજી, ભલે ના પાડે, મારે ગુરુને કંઈક આપવું છે. ગુરુ પત્ની જાણે છે કે આ વિદ્યાર્થી સાધારણ નથી. તેમણે કહ્યું, અમે પ્રભાસની જાત્રાએ ગયા ત્યારે મારો એકનો એક દીકરો સમુદ્રમાં ડૂબી ગયો હતો. ગુરુ દક્ષિણીમાં મને આ બાળક લાગ્યું. શ્રી કૃષ્ણ અને બલરામે તે બાળક પ્રાપ્ત કરવા સમુદ્ર પાસે ગયા. તે સમુદ્ર પાસે તે બાળકની માંગણી કરી. સમુદ્રે કહ્યું, હું આપના ગુરુપુત્રને હરી ગયો નથી, પણ અહીં જળમાં પંચજન નામનો એક મોટો દૈત્ય શંખનું રૂપ ધરી જળમાં ફરે છે. તેણે આપણા ગુરુપુત્રનું હરણ કરી હોવું જોઈએ. ભગવાને જળમાં પ્રવેશ કરી પંચજનને મારી તેના પેટમાં જોયું તો ગુરુપુત્ર હતો નહીં. તેના પેટમાંથી એક શંખ લઈ શ્રી કૃષ્ણ પાછા આવ્યા. પ્રભુએ હવે પંચજન શંખ ધારણ કર્યો. પછી તેઓ યમરાજ પાસે જઈ ગુરુપુત્રની માંગણી કરી. યમરાજે તેને હાજર કર્યો. તેણે લઈ બંને ભાઈઓએ ગુરુદેવને અર્પણ કર્યો. ગુરુપત્નીએ હર્ષિત થઈ અંતરથી આશીર્વાદ આપ્યા કે સરસ્વતી તમારા મુખમાં, લક્ષ્મીજી તમારા ચરણમાં રહે અને તમારી કીર્તિ આખા જગતમાં કાયમ રહેશે. હવે આપણે જોઈએ ઉદ્ધવજી ગોકુળ ગયા. ગુરુકુળમાં અધ્યાયની સમાપ્તિ બાદ ભગવાન મથુરા આવ્યા. ભગવાન માટે મથુરામાં રાજમહેલમાં 56 ભોગની સામગ્રી તૈયાર હતી. હવે ભગવાન ગોપાલ નથી, તે તો મથુરાપતિ થવાના છે. મથુરામાં શ્રી કૃષ્ણને સર્વ પ્રકારનું સુખ હતું, છતાં તેઓ ગોપીઓના પ્રેમને ભૂલ્યા નથી. તેઓ યશોદામાં ગાયો, ગોપ બાળોને યાદ કરે છે ત્યારે તેમના આંખમાંથી આંસુઓ સરી પડે છે. ભગવાને ઉદ્ધવને વ્રજમાં જઈ ખબર કાઢી આવવા કહ્યું છે. ત્યારે ઉદ્ધવે પોતાના જ્ઞાનના અભિમાનથી કહ્યું, પ્રભુ, હું ત્યાં જાઉં, પણ ગામડામાં રહેનારા તે અભણ લોકો મારી જ્ઞાનની વાતો કેમ સમજી શકશે? ભગવાને કહ્યું, ઉદ્ધવ, મારી ગોપીઓને તું અભણ ન કહીશ, તે તો જ્ઞાનથી પર છે. ગોપીઓ વધારે ભણેલી નથી, પણ પ્રેમ કેવી રીતે કરવો તે જાણે છે. તેમને જ્ઞાનની જરૂર નથી. પ્રાતઃકાળ થતાં ઉદ્ધવજી સંદેશો લઈ રથમાં બેઠા. સૂર્યાસ્ત થતાં તેમણે વ્રજભૂમિમાં પ્રવેશ કર્યો. માર્ગમાં કનૈયાના ખાસ મિત્રો
શ્રીદામ, મધુમંગલ તથા અન્ય ગ્વાલબાલો બેઠા હતા. તેમણે દૂરથી રથને આવતા જોઈ સમજ્યા કે રથમાં કનૈયો આવતો લાગે છે. તેઓ સામા દોડ્યા, પણ રથમાં બીજું કોઈ હતું. બધા રથને ઘેરી ઊભા રહ્યા. ઉદ્ધવજીએ ગ્વાલબાલોને નંદબાબાના ઘરનો માર્ગ પૂછતા બધા બાળકો તેમને નંદ યશોદાને ઘેર લઈ આવ્યા. રથ જોઈને નંદ યશોદા સમજ્યા કનૈયો આવ્યો છે, પરંતુ કનૈયાને બદલે અન્ય કોઈ જોતા તેનું હૈયું ભાંગી પડ્યું અને નંદજી તો કૃષ્ણ કૃષ્ણ કહેતા મૂર્છાવશ થઈ ગયા. ત્યાં દાસીઓ પણ કૃષ્ણ કૃષ્ણ કહેતા રડતી હતી. આ બધું જોઈ ઉદ્ધવજીને આશ્ચર્ય થયું. થોડી વાર બાદ નંદજી ભાનમાં આવ્યા. તેમણે ઉદ્ધવને હાથ જોડી પ્રણામ કર્યા ને સર્વના કુશળ સમાચાર પૂછ્યા અને બોલ્યા, હે ઉદ્ધવ, જ્યાં જ્યાં મારી નજર જાય ત્યાં મને કનૈયો જ દેખાય છે. તે મારી ગોદમાં રમતો, મારી ખાન પર બેઠેલો, સ્નાન કરવા જાઉં તો મારી પાછળ દોડતો દોડતો આવે તેવો ભાસ થાય છે. આમ બોલતા નંદ બાબા રડી પડ્યા. ત્યાં યશોદામાં ઉદ્ધવને પૂછવા લાગ્યા, હે ઉદ્ધવ, મારો કનૈયો આનંદમાં છે ને? તે કોઈ દિવસ મને યાદ કરે છે? ઉદ્ધવજીએ કહ્યું, માં, શ્રી કૃષ્ણ તમને રોજ યાદ કરે છે. તમારા લાલાએ તમને બધાને પ્રણામ કર્યા છે. શ્રી કૃષ્ણ જાતે જ અહીંયા આવવાના હતા, પરંતુ રાજકાજમાં થોડા વ્યસ્ત હોવાથી તેમણે મારી સાથે સંદેશો મોકલ્યો. ઉદ્ધવજી વ્રજમાં બધાને બોધ આપવા આવ્યા હતા, પરંતુ અહીં વ્રજવાસીઓના પ્રેમને જોઈ વિચારવા લાગ્યા કે એમને હું કેવી રીતે બોધ આપું. આમને તો સર્વ જગ્યાએ કૃષ્ણ જ દેખાય છે. ઉદ્ધવજી પ્રભાત થતાં યમુનામાં સ્નાન કરવા ગયા. તેમણે ગોપીઓને દધિમંથન કરતા શ્રી કૃષ્ણ લીલા ગાતી જોઈ. ગોપીઓ દધિમંથન બાદ દરરોજ નંદ બાબાના મહેલે વંદના કરવા આવતી. તેઓ આજે પ્રણામ કરવા આવી કે આંગણામાં સોનાના રથને જોઈ એકબીજાને પૂછવા લાગી, આવો રથ લઈ એકવાર અક્રૂર આવ્યો હતો અને તે આપણા નાથ શ્રી કૃષ્ણને લઈ મથુરા લઈ ગયો. હવે અક્રૂર પાછો આવી અહીં શા માટે આવ્યો? આમ પરસ્પર વાતો કરતી હતી કે ત્યાં ઉદ્ધવજી સ્નાનાદિ કર્મ પતાવી ત્યાં આવી પહોંચ્યા. સર્વ ગોપીઓ ઉદ્ધવજીની ચો તરફ વિકળાઈ ગઈ. એટલે ઉદ્ધવજીએ કહ્યું, તમારા શ્રી કૃષ્ણ મથુરામાં બિરાજે છે. હું તેમનો ખાસ મિત્ર ઉદ્ધવ તેમનો સંદેશો લઈને આવ્યો છું. આ સાંભળી ગોપીઓ બોલી, ઉદ્ધવજી, શું કૃષ્ણ એકલો મથુરામાં જ છે? એ તો સર્વત્ર છે. તે તો અમને દરેક વસ્તુમાં દેખાય છે. ત્યાં તો રાધાજી ઉદ્ધવ પાસે આવ્યા ને બોલ્યા, ઉદ્ધવજી, તું કયા કૃષ્ણનો સંદેશો લાવ્યો છે તેની ખબર પડતી નથી. મારા કૃષ્ણ તો મારી પાસે જ છે. ઉદ્ધવે વંદન કરીને કહ્યું, શ્રી કૃષ્ણ થોડા સમયમાં પાછા આવશે. રાધાજી વિરહમાં વ્યાકુળ થયા. તેમની દશા જોઈ એક એક પક્ષી વૃક્ષ રડવા લાગ્યા. રાધાજીનો દિવ્ય પ્રેમ જોઈ ઉદ્ધવજી પણ રડી પડ્યા. ઉદ્ધવજીએ ગોપીઓને કહ્યું, હું તમને નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ આપવા આવ્યો હતો, પરંતુ તમારા આગળ મારું અભિમાન ઓગળી ગયું. તમે મને પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરો, કૃષ્ણ પ્રેમનું દાન કરો. અંતે ઉદ્ધવજીએ પ્રેમ લક્ષણા ભક્તિનું જ્ઞાન થયું. તે તો વ્રજમાં 2-4 દિવસ માટે આવ્યા હતા, પરંતુ ખાસા 6 મહિના રોકાઈ ગયા. તેમને ખાતરી થઈ ગઈ કે કૃષ્ણ ગોપીઓથી દૂર નથી. હવે તેઓ મથુરા જવા તૈયાર થયા. ત્યારે સર્વેએ ભગવાનને સંદેશો આપ્યો. ત્યારે રાધાજીએ કહ્યું, ઉદ્ધવજી, તમારા મિત્ર કૃષ્ણને કહેજો કે જલ્દી ગોકુળમાં આવે અને ગોકુળને સનાથ કરે. આમ સર્વે સંદેશો કહેતા રડી પડ્યા. ઉદ્ધવજી, યશોદા, રાધાજી અને ગોપીઓના કૃષ્ણ પ્રેમથી ગદગદ બની ગયા. તેમણે થયું, શ્રી કૃષ્ણ ખરેખર કઠોર છે. તેઓ આ પ્રેમ ઘેલાઓને બહુ દુઃખી કરે છે. એમને જલ્દીથી ગોકુળ આવવા કહેવું પડશે. આમ ગોકુળવાસીઓના મધુર કૃષ્ણ પ્રેમનું ચિંતન કરતાં ઉદ્ધવજી મથુરા આવ્યા. પ્રભુ તો અંતર્યામી છે. ઉદ્ધવજી કાંઈ બોલે તે પહેલાં જ ભગવાને તેમના મસ્તકે હાથ મૂકી તેમને સમાધિસ્થ કરી દીધા. ઉદ્ધવજીએ જ્ઞાન ચક્ષુથી જોયું કે શ્રી કૃષ્ણનું એક સ્વરૂપ યશોદાજીના ઘરમાં તો એક રાધા સાથે રમણ કરતું હતું, તો એક ગાયોની સેવા કરતું, તો એક ગ્વાલબાલો સાથે ધીંગામસ્તી કરતું હતું. હવે ઉદ્ધવજીને સમજાવી ગયું કે શ્રી કૃષ્ણ અને ગોકુળવાસીઓ અભિન્ન છે. હવે આપણે જોઈએ, શ્રી કૃષ્ણ કુબ્જા ઘેર પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં પધાર્યા હતા. તે દિવસે કુબ્જાને તેને ચંદન અર્પણ કર્યું હતું. તેથી ભગવાને તેનું કુબડું અંગ સુંદર કરી આપ્યું અને તેના ઘેર પધારવાનું વચન આપ્યું હતું. ભગવાન ઉદ્ધવજીને લઈ કુબ્જાના ઘરે ગયા. કુબ્જાને ભગવાનનો તથા
ઉદ્ધવજીનો યોગ્ય આદર સત્કાર કર્યો. ત્યારબાદ સર્વ શૃંગારો સજીને કુબ્જા લજ્જાયુપૂર્વક હાસ્ય કરતી અને વિલાસ દ્રષ્ટિ કરતી શ્રી કૃષ્ણ પાસે આવી. ભગવાન શ્રી કૃષ્ણે તેના સર્વ મનોરથો પૂર્ણ કર્યા. ભગવાને તેને વરદાન માગવા કહ્યું. ત્યારે તેણે પ્રાકૃત દ્રષ્ટિએ ભોગની જ માગણી કરી. ભગવાને તેની ઈચ્છા પૂરી કરી અને ઉદ્ધવજી સાથે પોતાને મહેલ પધાર્યા. ઇતિ દસમ સ્કંદ પૂર્વાર્થ ભાગ 2 અને ભાગ 1 સમાપ્ત. સૌને મારા જય શ્રી કૃષ્ણ.